મારું નામ રંજનબેન બી નાયક. હું મનોવિકાસમાં 2009માંથી અહીંયા જોઈન્ટ થઈ ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભગવાન મને કયા બાળકો આપ્યા એમ, કે એની હું ટીચર બની એમ. પછી થોડોક સમય ગયો, 2014માં હું એમની ટ્રેનિંગ અમદાવાદ લીધી. પછી બાળકોને કેવી રીતે કરવું તે મારામાં વધારે અનુભવ થયો. પછી બાળકોને ઝાડા પેશાબનો ખબર ના પડે, જમતા ના આવડે, ચાલવાની તકલીફ રહી, એ એવા બાળકોને અમે ટ્રેનિંગ આપી. બાળકોને જમતા ના આવડે તો બાળકોને અમે ધૂળમાં બેસાડીને એ લોકોને ધૂળ પકડાવે. જે લોકોને ઝાડા પેશાબનો ખબર ના પડે એ લોકોને અમે અડધો કલાકમાં બાથરૂમમાં લઈ જઈએ. પછી બાળકને ઝાડા પેશાબનો ધીરે ધીરે ખ્યાલ આવે. એવી કરીને બાળકોને અમે ટ્રેનિંગ આપીએ. જે બાળકને ચાલવાની તકલીફ રહે એ લોકોને અમે હાથ પકડીને ચલાવીએ, એકલો છોડી દઈએ. એવી કરતાં અમે બાળકોને ચાલવાની ટ્રેનિંગ આપીએ. અમારા અહીંયા 2 ડિપાર્ટમેન્ટ છે, ડેફેન્ડન્ટ બાળકો ને મંદબુદ્ધિના બાળકો, મેન્ટલી રિટાયર્ડ. જેમાં ડેફેન્ડન્ટ બાળકોને કેજીથી 10મું ધોરણ છે એ લોકોને સાઇન લેંગ્વેજમાં શીખવાડવામાં આવે છે. જ્યારે મંદબુદ્ધિના બાળકો મેન્ટલી રિટાયર્ડને અમે ગ્રુપથી શીખવાડીએ છીએ. બાળકો કેટલું કરી શકે એના પર અમે એ બાળકોને આગળ વધારીએ છીએ. બાળકો પોતાના પગ પર ઊભી રહે એટલી બી અમારી કોશિશ ચાલતી છે ને બાળકો પગ પર ઊભા રહ્યા બી છે. પહેલાં બાળકોને અમે અહીંયા બાળકોની સંખ્યા કરવા માટે અમે જંગલ વિસ્તારમાં બાળકો શોધવા માટે ગયા એમ. ધરમપુર, વાંસદા, કપરાડા, સેલવાસ બધો એરિયો અમે ફરીને બાળકોને શોધીને લાવ્યા. જ્યારે ગામ લોકો ભેગા થાય ત્યારે એ લોકો અમને કહે કે એ લોકો બાળકોને ચોરી કરવા આવ્યા. અમે એ લોકોને 3 થી 4 વખત સમજાવીએ. 3 થી 4 વખત ગયા ત્યારે એ લોકો વિશ્વાસ અમે આપ્યો. ત્યારે એ લોકોને અમે સ્કૂલ જોવા લાવ્યા. પછી અમે એ બાળકોને લઈ આવ્યા. એવું કરતાં ત્યારે બાળકો અમારી પાસે 25 હતા. હમણાં ધીરે ધીરે વધીને અમારી પાસે 200ની સંખ્યા થઈ. 200 પછી હમણાં 150ની સંખ્યા છે કોરોના પછી. ને વાપીમાં બસ ફરીને અમારા બાળકોને બધાને ફરીને લઈ આવતી છે. વાપીમાં બી અમે શોધવા માટે ગયેલા.